Hello students, welcome back to our technical communication skills session. In the last session we started with chapter number 9 and we discussed the meaning and definition of project presentation, its advantages, disadvantages. We studied about the executive summary and then we also studied why charts are used in project presentations. Today in this session we have to start a new topic, that is preparing effective charts. So there are different types of charts. Firstly, the first decision one is required to make is about the chart type depending upon the data to be presented. આપણે ડેટા કયો છે એના હિસાબથી કયો ચાર્ટ સૂટ થશે એ તમારે સૌથી પહેલાં ડિસાઈડ કરવું પડે છે. જેમ કે બાર ગ્રાફ, પાઈ ચાર્ટ, બાર ચાર્ટ કે સ્ટેક્ડ બાર ચાર્ટ. તો બાર ગ્રાફ જે છે દેટ ઇઝ યુઝ ટુ કમ્પેર ડેટાને કમ્પેર કરવા માટે કામ આવે છે. પાઈ ચાર્ટ્સ આર યુઝડ વેન ડેટા ઇઝ બ્રોકન ડાઉન ઇન્ટુ પાર્ટ્સ. ડેટાને જ્યારે પાર્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે ત્યારે પાઈ ચાર્ટ યુઝ કરાય છે. બાર ચાર્ટ ઇઝ યુઝ ટુ પ્રેઝન્ટ ડેટા ઓવર ટાઈમ. બાર ચાર્ટ ક્યારે યુઝ કરાય છે? જ્યારે ટાઈમની સાથે ડેટાને કમ્પેર કરવો છે. અને સ્ટેક્ડ બાર ચાર્ટ ઇઝ યુઝડ વેન ડેટા ઇઝ બ્રોકન ઇન્ટુ પાર્ટ્સ એન્ડ કમ્પેર ઇટ્સ સબ પાર્ટ્સ. સ્ટેક્ડ બાર ચાર્ટ ત્યારે યુઝ થાય છે જ્યારે ડેટાને પાર્ટ્સમાં ડિવાઈડ કર્યો છે અને એના સબ પાર્ટ્સને તમારે કમ્પેર કરવું છે. Decide your key message. This is the precondition in the process of making a chart. It highlights the objective of the presentation. The key message should be compact, complete, clearly visible, and readable. Decide your key message. This is the precondition in the process of making a chart. It highlights the objective of the presentation. The key message should be compact, complete, clearly visible, and readable. હવે તમે શું કામે ચાર્ટ બનાવો છો એ તમારો મેસેજ હોય છે એ દેખાવો જોઈએ, કેમ કે એનાથી ખ્યાલ પડે કે તમે શું કામે આ પ્રેઝન્ટેશન બનાવ્યું છે. નાનું અમથું હોવું જોઈએ પણ કમ્પ્લીટ હોવું જોઈએ, ક્લિયરલી દેખાવું જોઈએ અને રીડ કરી શકાય એવી રીતના લખવાનું છે. ચાર્ટ ટાઇટલ. It helps the audience read and understand the chart faster and better. The chart title should be descriptive and not too short. It should also clearly mention the time period of the project being presented. ચાર્ટ ટાઇટલથી ઓડિયન્સ રીડ કરી શકે અને સમજી શકે કે ચાર્ટ શેના વિશે છે. ચાર્ટ ટાઇટલ ડિસ્ક્રિપ્ટિવ હોવું જોઈએ, બહુ નાનું ન હોવું જોઈએ અને એમાં ક્લિયરલી ટાઈમ પણ મેન્શન્ડ હોવો જોઈએ કે પ્રોજેક્ટ ક્યારે પ્રેઝન્ટ કરવાનો છે. Number of data points. Consider how many data points to display on the chart. If your pie chart has 10 parts, then it has 10 data points. The more the data points, the more complex the chart becomes and the lesser is the understanding of the audience. When presenting data over time, choose data points at equal time gaps. હવે ડેટા પોઈન્ટ્સ કેટલા છે એની ઉપર ખબર પડે કે ઓડિયન્સ કેટલું સમજી શકશે. ડેટા પોઈન્ટ્સ એટલે શું, તમને એવો ક્વેશ્ચન થશે. તો જો તમારું પાઈ ચાર્ટ જે છે એને 10 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે એટલે તમારી પાસે 10 ડેટા પોઈન્ટ છે. હવે 10 ભાગને સ્ટડી કરવામાં ટાઈમ બી લાગે એટલે કોમ્પ્લેક્સ થઈ જાય અને ઓડિયન્સને ઓછું સમજાય. જ્યારે તમે ડેટા ઓવર ટાઈમની વાત કરો છો એટલે બાર ચાર્ટની વાત કરો છો તો ડેટા પોઈન્ટ્સને ઇક્વલ ટાઈમ ગેપ્સમાં લેવાના. એટલે 2 વર્ષનું ટાઈમ ઇન્ટરવલ એક ડેટા પોઈન્ટ, બીજા 2 વર્ષનું ટાઈમ ઇન્ટરવલ બીજું ડેટા પોઈન્ટ, એવી રીતના ગણતરી કરવાની. ડેટા લેબલ્સ. All relevant data points should be labeled. However, the labels should not clutter the chart and hurt audience understanding. Make them legible and position them properly on the chart. Different color codes can also be used to make the data labels more distinct. બધા ડેટા પોઈન્ટ્સને લેબલ કરવાના. લેબલ
એવી રીતના નહીં કરવાના કે ચાર્ટ બહુ કન્જસ્ટેડ થઈ જાય અને ઓડિયન્સને સમજાવવાનું ઓછું થઈ જાય, પણ એને વાંચી પણ શકાય અને એને પ્રોપર પોઝિશનમાં પણ ચાર્ટમાં મૂકવાના. અલગ અલગ કલર તમે યુઝ કરી શકો છો જેથી ડેટા લેબલ તમને, એટલે શેના વિશેનો ડેટા છે, આ સ્ટુડન્ટનો ડેટા છે, ટીચરનો ડેટા છે, એને ડેટા લેબલ આપણે કહીએ. તો એ તમારે અલગ કલરથી તમે લખી શકો છો જેથી કરીને ડિસ્ટિંક્ટ એટલે કે અલગ છે એ દેખાઈ પડે. Chart legend. The legend is a visual symbol of the data series that has been plotted on the chart, and it helps the audience read the chart. A legend is required only if you have more than one data series on your chart. The legend by default is always placed to the right, but there are in total 5 places where you can place it: top, right, left, bottom and inside the plot area. ચાર્ટ લેજન્ડ શું છે? એક વિઝ્યુઅલ સિમ્બોલ છે ડેટા સિરીઝનો, જેને ચાર્ટ ઉપર લખવામાં આવે છે જેથી ઓડિયન્સ સમજી શકે કે આ ચાર્ટ શેનો છે. એની જરૂર ત્યારે જ પડે છે જ્યારે એક કરતાં વધારે ડેટા સિરીઝ તમારા ચાર્ટમાં હોય છે. હંમેશા એને રાઈટ સાઈડ લખવામાં આવે છે, પણ 5 જગ્યા છે જ્યાં તમે એને રાખી શકો: ટોપ, right, left, bottom યા inside. Okay. Chart axis. An axis in a chart or graph is the line along which we measure our variables. It is nothing but a scale. The x-axis and y-axis tells you what are being measured and lets you read the measurements. Label the axis with what is being measured and the units of measurement. એક્સિસ એટલે તમને ખબર જ છે, એક્સ એક્સિસ અને વાય એક્સિસ જે છે ચાર્ટના, એને ચાર્ટ એક્સિસ આપણે કહીએ છીએ, જે આપણને વેરિયેબલ્સ એટલે કે ડેટાને મેજર કરવામાં આપણને હેલ્પ કરે છે. ઓકે, અને એને આપણે લેબલ આપી દઈએ છીએ, સેન્ટીમીટરમાં માપશું, ઇંચમાં માપશું, નંબરમાં માપશું, કેવી રીતે એ પણ આપણે બ્રેકેટમાં લખી દેતા હોઈએ છીએ, એટલે યુનિટ ઓફ મેઝરમેન્ટ પણ આપણે લખીએ છીએ. Next is students' data source. A chart is made from raw data and this raw data has a source. Mentioning the source makes the chart credible. The source is generally mentioned below the chart in the font size that is easy to read. હવે તમને ડેટા તો ભેગો કરી લીધો, પણ ડેટા ક્યાંથી ભેગો કર્યો જો તમે એ મેન્શન કરો છો તો તમારું ચાર્ટ હજી ક્રેડિબલ બની જાય છે. આને ડેટા સોર્સ કહેવાય છે, જ્યાંથી તમને ડેટા મળ્યો એને તમે ચાર્ટની નીચે બોટમમાં લખી શકો છો. એવા ફોન્ટ સાઇઝમાં લખવાનું કે ઇઝીલી વાંચી શકાય. નેક્સ્ટ છે ચાર્ટ કલર્સ. Formal presentations avoid overuse of colors. The role of color is thus twofold. It has to make the job of audience easy to read the chart. It should not distract and draw attention towards itself. ફોર્મલ પ્રેઝન્ટેશન હોય એટલે બહુ કલર્સ યુઝ ન કરી શકાય, હાલાકી થોડું ઘણું કલર યુઝ કરી શકાય જેથી ઓડિયન્સને ખબર પડે કે આ બે વસ્તુ અલગ છે અને એ લોકોને ચાર્ટ રીડ કરવો ઇઝી પડે. પણ સાથે એ પણ ધ્યાન રાખવાનું કે કલર્સથી ઓડિયન્સ ડિસ્ટ્રેક્ટ ન થઈ જાય. નેક્સ્ટ છે ચાર્ટ એનિમેશન. Animation would make each data point or series of data points come one after the other with a clear purpose. It brings your presentation to life and effectively puts across the message before the audience. If used prudently, animation can become the secret weapon that will give your presentation an undue advantage over others. Animation જે છે એ એક પછી એક આવે છે એટલે તમારા ડેટા પોઈન્ટ્સ ક્લિયર થઈ જાય છે. તમે એક ડેટા સમજાવો પછી જ બીજો ડેટા આવે એટલે ઓડિયન્સને સમજવું ઇઝી પડે છે. એવું લાગે છે કે આ એકચ્યુઅલી આપણી સામે લાઈવલી છે, લિવિંગ છે એવું તમને લાગી આવે છે, કેમ કે એનું ઇફેક્ટિવનેસ એટલી વધી જાય છે. જો તમે એનિમેશનને બહુ ધ્યાનથી યુઝ કરો તો આનો ખૂબ મોટો એડવાન્ટેજ તમને મળી શકે છે. ચાર્ટ એસ્થેટિક્સ. Chart aesthetics means the overall look and feel of a chart.
For an audience to understand and read a chart, they need to like it first. It has to be such that your audience can easily read and remember the chart. ચાર્ટ એસ્થેટિક્સ એટલે ઓવરઓલ ચાર્ટ કેવો લાગે છે, કેવો દેખાય છે, એનાથી બધું સમજાય છે કે નથી સમજાતું. એક ઓડિયન્સ માટે સૌથી વધારે એ જ મહત્ત્વનું છે કે એને ચાર્ટ પેલી નજરે જોવો ગમવો જોઈએ. એટલે ઓડિયન્સનું અટેન્શન ઇઝીલી લઈ લઈએ એવું ઇઝીલી રીડેબલ ચાર્ટ આપણે બનાવવાનું હોય છે.